ગ્રાસિમ કંપનીને લઈ ગુજરાતની રાજ્ય સરકાર સામે આક્ષેપો। ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કરોડો રૂપિયા માફ કર્યાના રાજ્ય સરકાર પર ઉઠાવ્યા સવાલ। આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 1999 થી આ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી જે લેણા વસૂલવાના થતા હતા એ કંપનીએ ભર્યા નથી અને સરકાર દ્વારા વસૂલવાના હતા એ વસૂલ થયા નથી। કુલ રૂપિયા 434.71 કરોડ જેટલી રકમ લેણી નીકળતી હતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસે। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માનીતી કંપની છે। એક બાજુ ખેડૂતોના દેવામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, ખેડૂત આર્થિક રીતે બેહાલ થતો જાય। મનીષભાઈ કીધું એ પ્રમાણે નગરપાલિકા હોય કે કોર્પોરેશન વિસ્તાર હોય કે સરકારનું કોઈ પણ અધર લેણું હોય તો એની વસૂલાત કડકાઈથી કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ જો લેણું ન ભરી શકે, નગરપાલિકામાં ન ભરે તો એનું નળ કનેક્શન કાપી નાખવામાં આવે। ખેડૂત ના ભરે તો ખેડૂતને સામે એની જમીનની જપ્તીના વોરંટ કાઢવામાં આવે, એમની સામે ફરિયાદો દાખલ કરવામાં આવે, એમને જેલમાં પૂરવામાં આવે। અને બીજી બાજુ રાજ્ય સરકારે એક બાજુ બિલો આપે છે એનો અર્થ એવો થાય છે કે પાણીના દર વસૂલવાના થાય છે, બીજી બાજુ પાછળથી રાજ્ય સરકાર એમની સાથે સમાધાન કરીને માફ કરવામાં આવે છે। હવે જો તમારે માફ જ કરવાના હતા તો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।